અમદાવાદના ગીતા મંદિરમાં દબાણો ખડકી દેવામાં આવ્યા છે। આ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગીતા મંદિરમાં જે દબાણો હતા એને ખડકી દેવામાં આવ્યા છે। રિક્ષા અને ફેરિયાઓના ત્રાસને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ના છૂટકે એસટી વિભાગે પોલીસ અને એએમસીને પત્ર લખવો પડ્યો છે અને પોતાની રજૂઆત પત્રથી કરી છે। પોલીસ અને કોર્પોરેશનને પત્ર લખીને આ જેટલા પણ દબાણો છે એને તીવ્રથી હટાવવામાં આવે તેની માંગ ઉઠી છે। મુસાફરો અને એસટી વિભાગને આ રજૂઆત કરવામાં આવી રહી છે। રિક્ષા ચાલકોને હટાવવામાં પોલીસને કોઈ જ રસ નથી। જાહેર માળે ધડ વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે, જેને લઈને આ જેટલી પણ ફરિયાદો છે આ પોલીસ નિષ્ક્રિય રીતે જે ટ્રાફિક ઊભો થાય છે અને પોલીસ તંત્ર ક્યાં છે? પોલીસ અને કોર્પોરેશનને પત્ર લખીને પણ આ જેટલા પણ દબાણો છે એને હટાવવા માટેની તીવ્ર માંગ ઉઠી છે। મુસાફરો અને એસટી બસને આને લીધે દરરોજ તકલીફનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદના ગીતા મંદિરની જ્યાં ઘટના કે જ્યાં દબાણો ખડકી દેવામાં આવ્યા છે, રિક્ષા અને ફેરિયાઓના દરરોજના ત્રાસને લઈને જે સ્થાનિક લોકો છે તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અત્યારે આપ જેમ જાણો છો એમ અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, એટલે ભોલે ભગવાન શંભુનાથનો તહેવાર છે। ટૂંક સમયમાં આપણે રક્ષાબંધન છે, જન્માષ્ટમી, બધા તહેવારો પણ આવ્યા છે। એ દરમિયાન આખા કોર્પોરેશન દ્વારા 6500 બસોનું આયોજન કર્યું છે। એમાંથી 250 બસો જેવું અમે અમદાવાદ વિભાગમાં તે આયોજન કર્યું। અમદાવાદ, ગાંધીનગરથી તહેવાર દરમિયાન સોમનાથ છે, ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, સાઉથ ગુજરાત છે, સુરત બાજુ એમ બસો દોડવાનું પ્લાનિંગ કર્યું છે। અમદાવાદની અંદર સૌથી વધારે મુસાફરો છે તે ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતે આવતા હોય છે અને સાથે અહીં લાખોની સંખ્યામાં જે મુસાફરો આવન જાવન કરે છે। સાથે જ અહીં જે પોલીસ ચોકી જે લગાવવામાં આવી છે અને પોલીસ ચોકીની બહાર જે લખવામાં આવે છે કે બસ સ્ટેન્ડની નજદીક કોઈ પણ પ્રકારનું જે ગેરકાયદેસર પાર્કિંગ છે તે ના થવું જોઈએ અને સાથે આ પાર્કિંગને હટાવવા માટે એસટી વિભાગે પત્ર પણ લખ્યો છે। પરંતુ આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે લોકોને જ્યાંથી પસાર થવાનું છે, લોકોને જે એસટીમાં જવાનું છે એ દરવાજા ઉપર જ તે અને દરવાજાની બહાર જ તે આડેધડ જે લોકો છે તે પોતાની જે વસ્તુઓ છે તે વેચતા જોવા મળી રહ્યા છે। આ સાથે પોલીસ ચોકીની એકદમ નજદીક પણ આપ જોઈ રહ્યા છો કે રિક્ષા ચાલકો છે તેની દાદાગીરી છે અત્યારે જોવા મળી રહી છે કે રિક્ષા ચાલકો રોડ રસ્તાને અડધો રોડ રસ્તો આખો બ્લોક કરી અને ઊભા છે અને સાથે જ જે તમામ જે અહીં નાની મોટી વસ્તુઓ જે વેચતા લોકો છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે। સાથે સાથે સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીં જે પોલીસની ગાડીઓ છે તે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગની મોટા મોટા દાવા કરે છે, તેમ છતાં પણ અહીં તમને કોઈ પ્રકારનું ટ્રાફિક નિયમન છે તે જોવા મળતું નથી। ખાણીપીણીની દુકાનો છે તે પણ જોવા મળે છે। નો પાર્કિંગની આ જે બોર્ડ લગાવ્યું છે એમ છતાં તેની નીચે નાસ્તાની દુકાન, ખાનગી ગાડીઓ અને આ પાર્કિંગ છે તે જ દ્રશ્યો દેખાડી રહ્યા છે કે આ રીતે ખુલ્લેઆમ ટ્રાફિક જે છે તે ટ્રાફિકનું નિયમ થતું નથી અને તેના લીધે જ એસટી વિભાગે પરિપત્ર કરવો પડ્યો, કોર્પોરેશનને પત્ર લખવો પડ્યો અને સાથે જ આ જે પોલીસ છે તેને પણ પત્ર લખ્યો કે આ રિક્ષા ચાલકો છે જ્યાંથી બસો નીકળે છે તે જે જગ્યા છે તે ખાલી કરવામાં આવે। એટલે કે એક તરફ જે પોલીસ જે મોટી મોટી વાતો કરે છે કે ટ્રાફિક નિયમન થઈ રહ્યું છે, પરંતુ અત્યારના દ્રશ્યો છે જે દેખાડી રહ્યું છે કે કોઈ પ્રકારનું ટ્રાફિક નિયમન થતું નથી અને આવા જ રિક્ષા ચાલકો તેમજ આવા જ લારી ગલ્લાવાળા છે તેના લીધે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આવા લોકોની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ તેઓ કરી રહ્યા છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।